હેલો મિત્રો, જય સિયારામ, હર હર મહાદેવ. તો આજે એક નવી જગ્યાએ દર્શન માટે જઈ રહ્યા છીએ. તો ઘરેથી નીકળવામાં લેટ થઈ ગયું, પહોંચવા આવ્યા છીએ બરોડા. અમારા પાસે છે 27 મિનિટ, કિલોમીટર બાકી છે 10. જલ્દીથી રેલવે સ્ટેશન પહોંચશું 15 મિનિટમાં, એટલે કે 10 જ મિનિટમાં પછી ટ્રેન આવશે. તો પહોંચીએ છીએ રેલવે સ્ટેશન અને જઈ રહ્યા છીએ અમે હિમાચલ પ્રદેશ, જ્યાં યુલાકાંડા કૃષ્ણ ભગવાનનું 10,000 ફૂટથી ઊંચાઈ ઉપર જે મંદિર જે સ્થિત છે એ જગ્યાએ જવાનું છે. અને આપણી સાથે આ બધા બાળકો છે, બાળકો જ કહેવાય ને, બધા દેખાડો બધાને. જોઈ લો, પાર્થ છે, બીજો આ ભોલો છે, જયદીપ છે. તો આ ગાડી લઈને અમને મૂકવા ભાઈ આવે છે. વિશ્વાસ ને શું નામ એનું? વિશ્વાસભાઈ. હા, વિશ્વાસ ખાतिर વિશ્વાસ મૂકવા આવે છે આપણને બરોડા. તો પહોંચીએ છીએ આપણે 10 જ મિનિટમાં વડોદરા રેલવે સ્ટેશન. અને ત્યાંથી આપણી ટ્રેન 4:22 છે અને સવારે પહોંચશું કાલે અંબાલા કેન્ડ. તો 4:10 થઈ ગઈ છે અને ફાઇનલ પહોંચી ગયા છીએ છાયાપુરી વડોદરા રેલવે સ્ટેશન. હાલો, બધો સામાન ઉતરે છે. 10 મિનિટમાં ટ્રેન આવે છે. ચાલો, લા ઈ હું લઈ લો, ઈ બેગ હું લઈ લો. પહોંચી ગયા રેલવે સ્ટેશન. હવે બધી બેગની ગણતરી થાય છે અને ખાલી 5 જ મિનિટ વહેલા અમે પહોંચ્યા રેલવે સ્ટેશન, અહીંયા પ્લેટફોર્મ ઉપર. બસ હવે 5 જ મિનિટમાં આવે છે ટ્રેન. ચાલો, આવી ગઈ છે ટ્રેન. આપણા બધા મિત્રો રેડી છે. બે ઉપર બેઠા, બે અહીંયા બેઠા. જો જમી લો શાંતિ. ચાલો, એક કલાક અગાઉ ઓર્ડર કરી દીધો હતો, એટલે રતલામથી આવી ગયું જમવાનું. ટ્રેનનું નહીં, પણ આ બહાર હોટલનું જ છે, રતલામનું. હાલો, વાગ્યા છે રાતના 10 અને હવે હું તૈયારી કરી. જો આ પથારી કરી નાખી છે, પથારી ફેરવવાની નથી, ખાલી ચેક કરીને ઉઈ જવાનું છે. આ ઋત્વિક સાહેબ, આ જયદીપભાઈ, બીજા જયદીપભાઈ શાંતિથી. સબ લોગ સો ગયે, બોલો હુઈ ગયો છે જો, એટલે હું તૈયારીમાં છે. કોને કઈ રીતે? ઠીક. સવારના વાગ્યા છે 8:45 અને પહોંચી ગયા છીએ અંબાલા કેન્ટ. અને અહીંયાથી આપણી ટેક્સી શેરસિંગ સાથે છે. અહીં આપણું રેલવે સ્ટેશને રાહ જોઈ રહ્યા છે. તો ચાલો ઉતરીએ અને જઈએ હવે શિમલા અને યુલાકાંડા બાજુ. ચાલો પહોંચી ગયા છીએ આપણે અંબાલા કેન્ટ. તો અહીંયાથી હવે શેરસિંગની ગાડીમાં આપણે જઈશું. ઇનોવા પાર્કિંગમાં ઊભી છે. સવારના વાગ્યા છે 8:45. ચાલો ઉપાડો બે કાલ. ચાલો, તો શેરસિંહ આવી ગયા છે અને હવે સામાન પણ પેક થઈ ગયો છે અંબાલા કેન્ટથી. ચાલો, તો નીકળીએ છીએ આપણે હવે યુલાકાંડા સાઈડ. ચાલો, તો જઈએ. હા, બોલાભાઈ પાછળ બેઠા છે, 4 અહીંયા છે. હા, આ છે અંબાલા કેન્ટ, અંબાલાની બસ. જો અંબાલા કેન્ટ હરિયાણામાં આવે છે. હવે અહીંથી જઈશું અમે. अभी यहाँ से कौन सा आएगा? अभी जीरकपुर से पंचकुला और परमाणु. ओके, चंडीगढ़ नहीं आएगा अभी? चंडीगढ़ तो आगे रह जाता ना, तो राइट होगा. ठीक, मतलब शिमला यहाँ से कितना है? यहाँ से 170 किलोमीटर. 170 है ना. अंबाला चंडीगढ़ एक्सप्रेस.
ચાલો તો આવી ગયું છે ટોલ નાકું शेर सिंह वो फास्टैग हाथ में लेकर वाह हेलो फटाफट उतावળ રાખો હાલો ઉતાવળ રાખો હોટલના 1000 રૂપિયા બચાવ્યા છે 1500 કેમ કે ખાલી નાવાનું હતું એટલે એક અહીંયા મસ્ત પંજાબમાં એક કુંડી આવી છે અને ત્યાં ખટારાવાળાનું આ નિશાન છે ઠેકાણું છે અમારા કિશન છે આ ઋત્વિક છે પાર્થ જયદેવ પોલો કઈ ગયો હા પોલો બંબુડીમાં નાય છે વાહ પોલો વાહ ચાલુ રાખો ફટાફટ હાલો ઉતાવળ રાખો ભાઈ હાલો તો નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ ગાડી રેડી છે પંજાબમાં પહોંચી ગયા છીએ આપણે જો जो तो आ हिमाचल प्रदेश અહીંથી ચાલુ થઈ જાય છે હિમાચલ में आपका स्वागत है અહીંથી આગળ પહાડી છે અને હિમાચલનો રસ્તો ચાલુ થઈ ગયો છે ને શિમલા છે આપણે 80 કિલોમીટર શિમલા વચ્ચે આવશે 12:30 ક્યાં છે એટલે જમી લેવું ને પાકું ને હાલો તો હવે કોઈ अच्छा सा ढाबा है वहाँ रख दो खा लेते હાલો પહોંચી ગયા છીએ તો એક હોટલમાં જમવા શિમલાથી 70 કિલોમીટર દૂર બરાબર ને જયદીપ આ ભોલાભાઈ છે લોગર છે આ યુટ્યુબ લોગર સબસ્ક્રાઇબ કરો એસકે બોલે મેરી જાન ये પોતે આ ऋत्विक પોતે पार्थ से पार्थ मैक ने गयो पार्थ मैक से और ये शेर सिंह અને હું છું હા પછી કહેતા નહીં કીધું નહીં બોલો હું હતું આપણું બરાબર ચાલો જલ્દી જઈએ રાત પડી ગઈ છે અને હજુ બાકી છે આપણો યુલાકાંડા 100 કિલોમીટર એટલે અહીંયા નજીકમાં જ હવે ક્યાંક રોકાવું પડશે નાઇટ સ્ટે કરવું પડશે સવારમાં વહેલા ઉઠીને જવું પડશે આપણે તો 5-10 કિલોમીટરમાં સારી હોટલ મળે તો સુઈ જઈએ હવે આપણે ये कौन सा गांव है अभी હાલો યુલ્લાથી 100 કિલોમીટર દૂર હોમ સ્ટે મિલ ગયા હે ગુજરાતીમાં બોલવાનું તો હોમ સ્ટે મળી ગયું છે તો અહીંયા સુઈ જવાનું છે આપણે હાલો મિત્રો ગુડ મોર્નિંગ તો અમે રોકાયા હતા યુલાકાંડાથી 100 કિલોમીટર પહેલાં રામપુરની પહેલાં તો હવે જઈએ છીએ અહીંથી યુલાકાંડા ચાલો અને તમને નજારો દેખાડું જુઓ પહોંચવામાં છીએ હવે ભાઈ
બરાબર ને? કેટલું બાકી હવે ભાઈ? 3 કિલોમીટર જ છે. ક્યાં પણ સીટ આવી ગયા હાલો તો પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણો ટ્રેક ચાલુ થાય છે. જો અહીંયા ઉપર જે બેગ લઈ જવાના છે ને એની તૈયારી થાય છે અહીંયા, અને ગાડીમાં બસ આટલી જ જગ્યા હતી. અહીં મૂકી દેવાનું. અહીંથી આ રસ્તો છે, હાલતા હાલતા જવાનું. અહીંથી હાલતા 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 અહીંયા એક હોટલ છે, અહીં કંઈક ચા પાણી નાસ્તો કરી લઈશું. અહીંથી હાલતા 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 અહીંયાથી આમ પાછળ જવાનું છે. બસ પછી આ પહાડની આજુબાજુમાં જવાનું છે આપણે અહીંયા. હાલો તો ચાલુ કરીએ ટ્રેક. એમ ચરમાળિયા દાદા હોય ને એવી રીતના અહીંયા જલ નાગજી ચરમાળિયા દાદાનું મંદિર છે. જય દાદા. જો આ એનો નજારો, જમાવટ છે. તો ધીમે ધીમે ચાલવાનું ચાલુ કરશું. બધું કમ્પ્લીટ છે. હાલો તો હાલીએ યુલા કાંડા. અભી અમારા ટ્રેક એટલે કે હવે અમારું ટ્રેકિંગ ચાલુ થાય છે 8 કિલોમીટર, અને બેઝ કેમ્પ સુધી જવાનું છે. તો આ યુલ્લા ચાલો. અને પાછળ જુઓ તમે બરફના 1 નંબર પહાડ અને આપણી ટીમ. ચાલો ભાઈ ધીમે ધીમે ચાલશું. કિશન ભૈયા હાલતા રહ્યો. બેઝ કેમ્પ હવે અમારે ખાલી 1 કિલોમીટર દૂર છે. બહુ થાકી ગયા છીએ પણ દૂર નથી, હિંમત નથી હારવાની. જો આ એકદમ બરફના પહાડ તમને દેખાય, જો સુકૂનવાળી જગા, અને એકદમ આવી ચડાઈ જ આવે છે. બહુ ચડવાનું આવે છે, બહુ એટલે બહુ. પણ થાકી ગયા છે બહુ. હવે તો 1 કિલોમીટર એટલે બહુ અઘરું લાગે છે, અને એમાં ખાસ સામાન લઈને. પણ એકવાર તમને કષ્ટ પડે ને પછીની જે મજા આવે ને આખી અલગ હોય છે. ચાલો તો ધીમે ધીમે ચાલતા રહીએ. ચાલો. પાર્થ 1 કિલોમીટર બાકી છે. તારું શું કહેવાનું થાય છે 1 કિલોમીટરમાં? કેવું લાગે છે? હા હે ને? જયદીપ તારું શું કહેવાનું થાય? હે કેટલો થાક્યો? થાકી ગયો છો? હાલ્યા કરો. આ કિશન ની જો અહીંયા છે. કિશન થાકી ગયો છો? हेलो माइक चेक. हेलो बोलो कृष्ण भगवान की. चलो 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 चलो. હા 1 કિલોમીટરમાં થાકવાનું નથી ભાઈ હવે. વેલકમ ટુ યુલાકાંડા. ફાઇનલી યુલાકાંડાનો ગેટ આવ્યો છે. નહીં કે આપણું બેઝ કેમ્પ, પણ બહુ દૂર નથી અહીંયાથી. જો અહીંયા જે દેખાય છે અહીંયાથી થોડું આગળ, એટલે કે અહીંયા યલો જે આ દેખાય ને આ આપણું બેઝ કેમ્પ છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. ચાલો ચાલો ચાલો, હવે નથી દૂર. હા 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 એ આ હવે કઈક મજા આવી કા? હા આ બધું ખુલ્લું આવ્યું ને. જંગલમાંથી ભાઈ બહાર નીકળવામાં બહુ તકલીફ પડી,
અને જો એકદમ બહુ મસ્ત જગ્યા આવી કે મારો બેઝ કેમ્પ એકદમ નજીક છે. અને ઘડીક તો એવું થતું હતું જંગલમાં બે ભાન થઈ જઈશું તો કોણ લેવાય કોણ આવશે. છેલ્લે પાણીના ફાફા હતા પણ અમને સામે 2-3 વ્યક્તિ મળ્યા ને તો મેં કીધું ને પાણીનો એક ઘૂંટ આપો તો એને બિચારા આખી બોટલ આપી હતી પાણી પીવો એમ. કારણ કે પાણી અમે લાવ્યા હતા પણ વચ્ચે પૂરું થઈ ગયું હતું. 6 જણ હતા ને, અમે 6 જણ છીએ એટલે પૂરું થઈ ગયું હતું. બેઝ કેમ્પ નજીક છે એકદમ. તો ચાલો જઈએ હવે બેઝ કેમ્પ. ચાલો आराम से खा, आराम से, कोई दिक्कत नहीं. हमारे भाग में भले ना रहे लेकिन तू खा. हम तो ऊपर जाके हमको कुछ मिल जाएगा. चल खा जा, खा ले. सॉरी खा ले. अभी एक से कहीं बीजू और अभी तो बीजू कहीं नहीं थी. बिस्किट पड़े ना, बिस्किट नहीं. चलो आगे जाते हैं. अभी नहीं है शेरू, आगे जाके कुछ देंगे. हाँ अभी नहीं. 400 मीटर बाकी है बेस કેમ્પ. થાકી ગયા છીએ. સાંજના વાગી ગયા છે 7. દેખાડું તમને નજારો. આડો જ પડી ગયો હું જો. અહીંયા અમારા પાર્થભાઈ ને કિશન દેખાડો ઉભા રહ્યો. આ છે અમારા જયદીપભાઈ. અંધારું થવા આવ્યું છે. અમારો બેઝ કેમ્પ બસ અહીંયા જ છે. અહીં નજીક જ છે. એ અહીંયા છે, ત્યાં જ છે. બરાબર. ચારે તરફ જુઓ તમે, એકદમ પહાડ છે. બધા બરફના પહાડ જોવો છે. અહીંયા કોઈ જાતની બીજી વ્યવસ્થા છે નહીં. બેઝ કેમ્પ લાગેલા છે. ટેન્ટમાં સુવાનું છે. અને કહેવાય ને મંદિર 4 કિલોમીટર આગળ છે. તો સવારે દર્શન કરવા જઈશું. તો હવે જઈને પહેલાં આરામ કરી લઈએ, થોડુંક જમી અને સૂઈ જઈશું. વહેલા સૂઈ જઈશું. 7 જ વાગ્યા છે. ફાઇનલી 8:30-9 વાગે સૂઈ જઈશું. વહેલા 5 વાગે ઉઠી જઈશું. ચાલો જઈએ આગળ. ચાલો. હાલ. જો આ એકદમ બરફનું પાણી છે. આ હાથ અંદર નખાય એવું નથી કેમ કે ફૂલ ઠંડુ છે. બસ થોડુંક ચાલવાનું છે. ચાલો કિશન ચાલો. આંજ પડી ગઈ છે. ચાલો હાલતે રહો. ચાલો. આવી ગયું છે અમારું બેઝ કેમ્પ. અહીંયા પહોંચતા એમને પાછી 1.5-પોણો કલાક થઈ ગઈ. અને અહીંયા આજે તમને લાઇટ દેખાય ને એની બાજુમાં ટેન્ટ નાખેલા છે. ખાવા પીવાની બધી વ્યવસ્થા છે. ચાર્જિંગ થાય છે, બધું જ થાય છે. અત્યારે ડાયરેક્ટ ખાઈને સૂઈ જઈશું. अभी रख दो बैग भाई. क्या हाल चाल भैया? बढ़िया भैया. और क्या बना रहे हो? दाल चावल. यस. वाह अच्छा बनाना यार. आपके सामने ही बनेगा जैसा भी. अरे वो तो भरोसा है आप अच्छा ही बनाओगे. તો જો આપણે ઓલું મેં તમને બહારથી હમણાં દેખાડ્યું હતું ને એમાં આવી ગયા છીએ. કોઈ વેચ રહ્યો નથી, આડા જ પડી ગયા છીએ. અમારા ટેન્ટ બહાર છે પણ આ એક રસોડા ટાઈપનો ટેન્ટ છે એમનો ટીમનો. અહીંયા જનરેટર છે જો, હોન્ડાનું જનરેટર છે. બધી જ વ્યવસ્થા છે, કોઈ ટેન્શન નથી. બેસી જાઓ જયદીપ, અહીં બેસી જા. આજા કિશન સબ બેઠ જાઓ. શૂઝ બાર આજા પાર્થ આજા. એ મારો આવાજ, મારો વાઘ આવ્યો. શૂઝ બાર. યસ આવી જા. ગરમા ગરમ બને છે જમવાનું. દાલ ચાવલ. એટલી જ ઈચ્છા છે જમવાની, બહુ વધારે કઈ ઈચ્છા નથી. बराबर ने. और भैया क्या क्या मिलेगा? कुछ मिलेगा? अभी चाय पीना है तो ओके. चाय बनाओ चाय. पहले चाय थोड़ा चाय बना के रखी थी मैंने आप लोगों के लिए ऑलरेडी. आप लोग आने में देर कर गए. लेकिन सर जी इसमें क्या था कि लास्ट 2 किलोमीटर में तो ऐसा लग रहा था कि अभी वापस चले जाए या जाए. बहुत चढ़ाई थी. आप इतनी दूर से आए, अब इतनी सी देर के लिए. अरे नहीं आ गए, हिम्मत करके आ गए. बिल्कुल अभी बढ़िया लग रहा है. हमेशा क्या है, थक जाता है आदमी. हाँ. हार नहीं मानना हमने. हार मान लिया तो आपके गुजरात से यहाँ पहुँचने का क्या फायदा. सही बात. आपने इतना ट्रैवल किया, सही बात 4 है. दिन से आप ट्रेन में हो. हाँ, फिर जाके 1 दिन बस में हो. हाँ. फिर जाके यहाँ पहुँचे. अब यहाँ 2 किलोमीटर में आप हार जाओगे तो आपके 6 दिन का सफर खराब जाएगा. सही बात है. હાલો તો બનાવે છે ચાય ભાઈ. અને અમે જો હાડા પડી ગયા છીએ. હવે કાંઈ વેચ રહ્યો નથી કાંઈ. હવે યુલા કાંટા જેવું થઈ ગયું છે. તો ચાય પીશું પહેલાં, પછી જમી લઈશું, શાંતિથી સૂઈ જઈશું. 7:15 થયા છે, 7:20.
લગભગ 9 વાગે તો સૂઈ જાઉં છું મોડા મોડું. ચાલો તો જમી લઈએ. જયદીપ સૂઈ ગયો છે અને હું પણ હવે સૂવાની તૈયારી કરું છું. આટલું જાડો એને ઓઢવાનું આપ્યું છે, નહીં વાંધો આવે, સૂઈ જઈએ અને સવારે 6 વાગે ઉઠીને દર્શન કરવા જઈશું. ચાલો મળીએ સવારે. ગુડ નાઇટ, જય સિયારામ. ગુડ મોર્નિંગ. હાલો ઉઠી ગયા છીએ. આજો બહાર જ બેઠો હજી. નહીં ઊભો થા. હાલો દે. આ કૂતરો મારને મારું એક્ઝેક્ટ ઓલું ચેન ખોલું ત્યાં જ બેઠો છે. ઋત્વિક ઊભા થા હાલ ફટાફટ હાલો. ટાઈટ તો લાગશે પણ ઊભા થઈ જાઓ. બરફના પાણીનું નાનું એવું તળાવ ભરેલું છે. થાકી ગયો ઋત્વિક? નહીં હાલે રાખ. હાલો હાલો હાલો. જો બની ગયો જો. આવજો બધું. તું અહીંયા આવવા દઈશ, હું ત્યાં જ આવવા દઈશ. હાલો ઉભો રહેજો. 1 2 and 3 હાલ આવો દે. એલા પડી ગયો. ઉભર ઋતિક નો લઈ લે. મજાઈ બા. હવે ખેલા પકડ. तुम टाइट कर तो नहीं बोल नहीं करा तो हूं शॉट ले हां ले पास किसी तो अभी है રાખજે, બેલેન્સ રાખજે. બેલેન્સ કમ ઓન ફાસ્ટ. યસ. આ ઋત્વિક કાકા પોઝ આપે. બેલેન્સ જયદીપ.
આવી જા, કમાન કમાન કમાન, ઊભો નહીં રહેતો, કમાન લાવા. હા બેસી જા. બસ ક્યાં છે 9. આપણે ચાલી ગયા છીએ લગભગ 2 કિલોમીટર, હજી 2 કિલોમીટર ચાલવાનું છે. તો ધીમે ધીમે પહોંચી જઈશું. બહુ મસ્ત વ્યૂ આવે છે, એટલે ફોટોશૂટ ને વિડીયોમાં ટાઈમ વ્યૂ જાય છે બધાનો. જો આ થાકી ગયા દેખાય, એટલે હવે જઈએ છીએ ધીમે ધીમે. હાલો તો હવે દર્શન કરાવું ફાઇનલી તમને, ચાલો. અને આ છે આપણો લોકેશન. થોડુંક જ દૂર છે, બહુ છે નહીં. ધીમે ધીમે હાલી રાખીએ. અઘરું છે ચડવાનું. અહીંથી જુઓ આ જયદીપ, આ પાર્થ, આવી રીતના ચડવાનું હોય. લાસ્ટમાં કિલોમીટર બાકી છે હવે 1, પણ આવો રસ્તો છે એકદમ. જો આવો છે રસ્તો. બરફની કોઈ વેલ્યુ નથી. જુઓ, જે મિલ જાય તો માટી, ના મિલે તો સોના હે. બાકી તો આપણે બરફના આવી રીતના આમ પહાડ જોવા માટે આમ એક મજા આવતી હોય કેમ, પણ જો નજદીક જઈએ ને એટલે પછી એનું મહત્વ ઘટી જાય. જો છે બસ. હવે આ જે આ દેખાય ને, બસ આની પાછળ છે મંદિર. ચાલો જઈએ. હા, બહુ નજદીક છે, હવે દૂર નથી. પણ 10-15 ડગલા હાલીએ ને તો થાકી જવાય છે. બહુ ચડાય છે, એકદમ આમ જ છે. દેખાડું તમને. જો એ બે એ પાર્થ નહીં. હા ઋત્વિક, કેટલું છે? બસ હાલ આવી જઈએ. હાલો આવી ગયું. હવે અહીંયા છે ઝરણાની પાછળ, દૂર નથી હવે. હાલો 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 હાલો. જય સિયારામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. બહુ કષ્ટી પડી અમને ચાલવામાં, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર દૂર નથી. તો ચાલો દર્શન કરીએ ભગવાન શ્રી કૃષ્ણના. ચાલો, ફૂલ એનર્જી. કહેવાય ને કે ભગવાન જો તમને મળતા હોય દર્શન સ્વરૂપે, તો અત્યાર સુધી એવું હતું કે આમ ડગલા માંડવા હોય ને તોય તકલીફ પડતી હતી. ફૂલ એનર્જી. ચાલો કરીએ દર્શન.
જય સિયારામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો પાંડવોએ જે સ્થાપના કરેલી છે એ મંદિર બહુ જ એમ કહેવાય ને કે ચારેય બાજુ બરફની વચ્ચે પહાડોમાં હિમાચલ પ્રદેશમાં યુલા, શિમલાથી 200 કિલોમીટર દૂર જે મારું એક સપનું હતું અહીંયા દર્શન કરવાનું, તો એ સપનું આજે ભગવાન શ્રી કૃષ્ણએ અમારું પૂરું કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના અમે દર્શન કર્યા, ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મોજે દરિયા હજી આવી જ રીતે મોજ જ કરવાની છે. તો ફરી પાછા નવા લોગમાં મળીએ, ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ.